મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત અત્યારે જોવા મળી રહી છે। મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય એ સરકારે કર્યો છે। સમાચારોમાં આગળ વાત ખેડૂતોને લઈને કરીએ તો ખેડૂતોને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ટેકાના ભાવે મગફળીને લઈ સૌથી મોટા સમાચાર રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોને એ પાયમાલ કર્યા છે। સાથે જ ખેડૂતોની વારે હવે રાજ્ય સરકાર જે છે તે આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત અત્યારે જોવા મળી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને જાહેરાત કરી। સરકાર ખેડૂતોની હિંમત બની અને આર્થિક સહાય આપવા માટે પ્રતિબદ્ધ હોવાની વાત મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। 9 નવેમ્બરથી ટેકાના ભાવે આ ખરીદી કરવામાં આવશે। સાથે જ વાત કરવામાં આવે તો સરકારે ખેડૂતોની સુખાકારી માટે આ સૌથી મોટો નિર્ણય લીધો છે। રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે અને માત્ર જો હવે ખંભો બનવાનો હોય તો એ સરકારે હોય છે અને એ જ તરફ રાજ્ય સરકાર એ વિવિધ નિર્ણયો જે છે તે ખેડૂતોના હિત માટે લઈ રહી છે। ત્યારે આ સૌથી મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી અને જાહેરાત કરી છે। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, 9 તારીખથી ટેકાના ભાવે મગફળી સહિતના જે પાકો છે એમની ખરીદી કરવામાં આવશે તેવી સીએમએ ટ્વીટ કરી અને જાણકારી આપી છે। આ સૌથી મોટો નિર્ણય પણ ખેડૂતો માટે કહી શકાય। બિલકુલ, છેલ્લા 2-3 દિવસથી આ જે હલચલો ચાલી રહી હતી, મુખ્યમંત્રી એક બાદ એક જે બેઠકો કરી રહ્યા હતા અને બેઠકોની અંદર એ ખેડૂતોના જે પાક નુકસાન થયું છે આ પાક નુકસાનની સહાયના પેકેજની એ તૈયારીઓ એ ગાંધીનગરમાં લગભગ છેલ્લા 2-3 દિવસથી ચાલી રહી હતી અને છેલ્લે હવે તેને આખરી ઓપ આપવા તરફ જઈ રહ્યું છે। ત્યારે આજે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ ટ્વિટર એટલે કે એક્સ પ્લેટફોર્મના માધ્યમથી એક મેસેજ આપ્યો છે અને મેસેજમાં તેમણે લખ્યું છે કમોસમીની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઊભા પાકને જે નુકસાન થયું છે ત્યારે સરકાર ખેડૂતોના હિંમત બનીને આર્થિક સહાય માટે તેની સાથે ઊભી રહેવા એ પ્રતિબદ્ધ છે। રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય એ સરકારે કર્યો છે। એટલે કે ટેકાના ભાવે સરકાર હવે ખરીદી કરવાની એ જાહેરાત કરી દીધી છે। 9મી નવેમ્બરથી એ ટેકાના ભાવે એ મગફળી, સોયાબીન, અડદ જેવા પાકો છે તેમની ખરીદી એ શરૂ થવાની છે અને સાથે જ એ કુદરતી આપદાથી આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા પણ સરકાર કરી છે અને અન્નદાતાના પરિવારોને કોઈ તકલીફ ના પડે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે। આવું એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સના માધ્યમથી લખ્યું છે અને જે એ સહાય પેકેજની વાત એ છેલ્લા 2-3 દિવસથી આ ચાલી રહી છે તેને લઈ પણ અંગત સૂત્રો દ્વારા ગાંધીનગરથી જે માહિતી મળી રહી છે કે આજે લગભગ એ સાંજ સુધીમાં એ કૃષિ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે અને સહાય પેકેજ એ 5,000 કરોડથી લઈ અને 7,000 કરોડની વચ્ચેનું હોય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। અને સાથે જ જે ખેડૂતોના મનની અંદર એક વિષયને લઈ ચિંતા છે કે સરકાર કેટલા મણ એ મગફળીની એ ખરીદી કરશે તેને લઈ પણ અંદરથી જે માહિતીઓ સામે આવી રહી છે, અટકળો જે લગાવવામાં આવી રહી છે તેમાં પણ એવા ક્યાંક ને ક્યાંક સમાચારો સામે આવી રહ્યા છે કે 90 મણથી ઉપર અને 110 મણથી અંદર એ ટેકાના ભાવે છે સરકાર એ ખેડૂતોની મગફળીનું એ ખરીદી કરશે તેવી પણ અત્યારે વાત સામે આવી રહી છે। જો કે હજુ સુધી તેમની કોઈ સરકાર દ્વારા સ્પષ્ટતા નથી કરવામાં આવી પણ આજ સાંજ સુધીની અંદર તેની પણ સ્પષ્ટતા કરી દેવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે। અને સાથે જ એ રાજ્યના મુખ્યમંત્રી એ એક બાદ એક જે મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે ખેડૂતોના હિતમાં જે અત્યારે નિર્ણયો લેવાઈ રહ્યા છે તેની પણ આજ સાંજ સુધીમાં કદાચ જાહેરાત થઈ જાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। અને આજે સાંજે એ કૃષિ મંત્રી એ જીતુ વાઘાણી એ પ્રેસ કોન્ફરન્સ કરી શકે તેવી પણ પૂરી શક્યતાઓ છે। એટલે કે હવે જે પાક નુકસાન એ ખેડૂતોને થયું છે સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીમાં એ પાકોની એ સરકાર ટેકાના ભાવે પણ ખરીદી કરશે અને સાથે જ
એ જે નુકસાન થયું છે, ડાંગર હોય, ઘઉં હોય, કપાસ હોય અને અલગ અલગ જે પાકો છે, અને સાથે જ જે નવું શિયાળું વાવેતર કરવાનું છે, એ વાવેતરોમાં પણ ખેડૂતોને સહાય મળી રહે તેના ભાગરૂપે તાત્કાલિક સરકારે એક સહાય પેકેજ પણ જાહેર કરવાની છે. આ સહાય પેકેજની અંદર પણ મેં તમને જે રીતના કહ્યું કે 5,000 કરોડથી લઈ અને 7,000 કરોડ વચ્ચેનું આ સરકારે સહાય પેકેજ જાહેર કરી શકે છે. અને હવે જોવાનું એ છે કે ટેકાના ભાવે એ સરકારે કેટલા મણ એ મગફળી, સોયાબીન જેવા પાકો છે તેમની ખરીદી કરે છે અને સહાય પેકેજ એ કેટલા કરોડનું સરકાર જાહેર કરે છે તે લગભગ આજ સાંજ સુધીમાં ભાવિ કન્ફર્મ થઈ જશે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે રાહત પેકેજ જાહેર થાય એ પહેલા મુખ્યમંત્રીએ આ સૌથી મોટો નિર્ણય કર્યો છે. ટેકાના ભાવે મગફળી અને અડદ સહિતના જે પાકો છે તેમની ખરીદી કરવામાં આવશે. 9 તારીખ બાદ એમની ખરીદી શરૂ કરવામાં, 9 તારીખથી જ એમની શરૂઆત થઈ જશે ખરીદી કરવાની. એટલે આ ખેડૂતો માટે સૌથી મોટો અને સુખાકારી જેવો નિર્ણય જે છે તે ખેડૂતો માટે કહી શકાય. ત્યારે બસ થોડી ક્ષણોની અંદર આમ તો કદાચ એ રાહત પેકેજ જે છે ખેડૂતોનું એ જાહેર થવા ઉપર જ છે. લગભગ ગાંધીનગરની અંદર એ મંત્રીઓ હોય, નેતાઓ હોય, અધિકારીઓ બધા દોડમ દોડી કરી રહ્યા છે. એટલે કે લગભગ જે સહાય પેકેજ છે એમ તૈયાર થઈ ગયું છે. બસ હવે સત્તાવાર રીતે એમને જાહેરાત કરવાની ખાલી બાકી છે.